નમઃ સિદ્ધાય નમઃ વિજ્જાય નમઃ સવસાવ નમઃ સપંચ નમઃકારો સર્વ પાપનાશનો મંગલાનં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ કમઠેદાણેન્દ્રજસોચિतं કર્મ કુરતિ પ્રભુસ્તુલ્ય મનોરતિ પશ્વનાથ શ્રેષ્ઠ ભાગ્યશાળીઓ આપણું જૈન શાસન કહે છે કે નિગોદના જીવોને પણ જૈના રાખવી જરૂરી છે. એ જીવોને પણ આપણાથી કિલામણા ના થાય એની તકેદારી રાખવાની છે. ભાગ્યશાળીઓ, તમે પાંજરાપોળમાં લાખો રૂપિયા આપો છો, પરંતુ જે જીવ દયા પાડવા જેવી હોય એને તમે ગૌણ કરી નાખો છો. એક તમારા મોજ શોખ માટે કરી અને લોનમાં તમે લગ્ન કરો છો, રાત્રિ ભોજન કરાવો છો, તો એ લોન ઉપર એકવાર ચાલવાથી ગર્ભવતી જે ગાય છે 9 માસ એને થઈ ગયા છે અને એના પર તમે જે ચાલો એનાથી અધિક પીડા તે ઘાસને થાય છે. વિચાર કરજો ભાગ્યશાળીઓ, જ્યાં તમે હજારો લાખો રૂપિયા જીવદયામાં આપો છો અને જે પાડવા જેવી હોય જીવદયા નથી પાડતા, તો ભાગ્યશાળીઓ ખરેખર આ જૈનનું બિરુદ નથી. ભલે તમે લાખો રૂપિયા જીવદયામાં પાડો. હવે જ્યાં વિધિ વિધાનવાળા હોય છે અને જ્યાં ગૌલી કરવાની હોય છે, માંડલું રચવાનું હોય છે, ત્યાં પણ એ ફૂલની એક એક પાંખડીઓ કરી અને એની શોભા કરે છે. શું આ બરાબર છે? નથી ભાગ્યશાળીઓ. એ કિલ્લામાં એને કેટલી બધી થાય છે. આપણને એક જરા સોય વાગે છે, કાંટો વાગે છે, તો આપણને આટલા બધા શરીરમાં કેટલી બધી વેદના થાય છે. તો ફૂલના એ શરીરને એક એક ટુકડો તમે કરી નાખો તો એને કેટલી વેદના થાય. વિચાર કરજો ભાગ્યશાળીઓ. આવી શોભા શાસ્ત્રકારે નથી કીધી. આ બધી તમે બિનજરૂરી પાપો કરી રહ્યા છો, તમે પુણ્યને નથી બાંધી રહ્યા. તો ભાગ્યશાળીઓ, આ મનમાં વિચાર કરજો કે આ વાત સાચી છે કે અમે ફૂલને આવી કિલામના નહીં કરીએ, અમે લોનમાં લગ્ન નહીં કરીએ, રાત્રિ ભોજન નહીં કરાવીએ, બીજી લાખો રૂપિયા મારાથી નહીં ખર્ચાય તો હું ભલે નહીં ખર્ચું, પણ આ જે જીવદયા પાડવા જેવી છે એ મારા શ્રાવકનું હું બિરુદ રાખીશ. બસ આટલી મારી પ્રાર્થનાને સ્વીકાર કરજો અને જેમ બને તેમ આ શેર આગળ ને આગળ આ વિડીયોનો શેર કરજો. તો બધા ભાગ્યશાળીઓ જીવદયા પાડે તો તમારા આત્માનું કલ્યાણ થઈ શકે. જો શાસ્ત્ર વિરુદ્ધ કાંઈ બોલાયું હોય તો મન વચ્ચેને કાયાથી મિચ્છામિ દુક્કડમ.